જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો સ્વાગત છે બધાનું ફરી આજના એક નવા વ્લોગમાં. ને મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 અને ભાઈ આજે છે શુક્રવાર, એટલે ફરીવાર એક આપણે રજા આવી ગઈ હતી અને આપણે કાંઈ બપોર સુધી ચાલુ હતું, કામે ગયા નહોતા કેમ કે ભાઈ છે ને મોડે સુધી હુઈ રહ્યા થાય 11 વાગ્યા સુધી. એટલે અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ખાતર નાખવા. તો અત્યારે અમે બે ભાઈ આવી ગયા છીએ, ખાલી ગાડી લઈને આવ્યા. એક ખાતરની થેલી લાવવાની હતી અને મારા પપ્પાની બધા આવે છે, મારા મમ્મી ને મારા પપ્પા પણ એ વાહે છે. અમે બે ભાઈ જોઈ આવ્યા છીએ અહીંયા ખાતર નાખવા. તો એ આવે ને એ પહેલાં અમે બે ભાઈ જે થોડું ઘણું નખાય એ નાખશું. થેલી આપણે છે ને ખાતરની અહીંયા લઈ લીધી, જો અહીં મેકી દીધી છે. બે ડોલું અહીંયા પડી છે અને ગાડી જો આપણે અહીંયા મેકી દીધી છે રોડે બહાર જ. તે જો અમારા ભાઈ આવી ગયો છે. હા જાઓ જાઓ આવજો. તો રોડ કાંઠો છે એટલે બધા મેળા કરે અહીંયા, તો એવું છે બધું. પણ આપણે છે ને નાખવાનું છે ખાતર આમાં, કેમ કે આમાં છે ને ભાઈ ફૂલડા બધું આવી ગયું છે. જો હાથી હાલી ગયું છે, ભરાઈ ગયું છે એકવાર, અને હવે આપણે છે ને નાખવાનું છે ખાતર. અમારે ભાઈ જો આ સિલાઈ કાઢે છે કંઈ કાપવાનું ભાઈ, પાણે કપાઈ જાય ભાઈ. આની સિલાઈ છે ને બહુ મજબૂત આવે. જો કંઈ કાપવાનું હોય ને તો હરકી ગાય ગામ નીકળે, આપણી પાસે કાંઈ છે નહીં. તો અમારે ભાઈ કાઢે છે અને આપણે ઓલા હેડેથી ચાલુ કરી દેવાનું છે ખાતર નાખવાનું. એટલે આપણે ઠેલી છે ને બે બાજુથી ઓરું પડે ને એવી રીતે વિયેવા છે. આંટકાથી નાખતા આવી ને એટલે આંટકાથી ઓરું પડે અને પછી આ બાજુ આવી એટલે એટલામાં અહીંયા ઓરું પડે. નીકળી ગઈ. વાહ ભાઈ, સિલાઈ કાઢી નાખી છે જો. ને આ છે ભાઈ ઉરિયા ખાતર, ભાઈ ઉરિયા નાખવાનું છે. તો એક થેલી લાવ્યા ને ઘટશે ને તો બીજું લઈ આવશું. ઓલો ભાઈ જો અમે ડોલું મેકેલી છે ને, તો ડોલું હજી અહીંયા પડી હતી, એ ભાઈ ડોલું લેવા ગયો છે. સાલ્યું લાવ્યો એટલે પાણી છે ને ડોલમાં, નાખ ખબર નાખ. સાલ્ય કઈ ભરા હે એ ભરાઈ જાય ભાઈ. જો આપણી મારે આ નાની ડોલ લેવાની છે, વજન ન લાગે ને એટલે. તો ભાઈ જો ખાતરની ડોલું ભરી લઈએ આપણે. થેલી ખોલ નાખી, ડોલું આવી ગઈ. અને મિત્રો મારા પપ્પાની આવી ગયા છે. જો મારા પપ્પા વિયેવા છે, તો હજી અમે ચાલુ નથી કર્યું ને ત્યાં વિયેવા છે, ડોલું નથી ભરી. જો મારા પપ્પાએ દાવડું લઈ લીધું છે એનું, ને અમારો ઓલો ભાઈ તો હેઠે પોગી ગયો છે. અને આપણે હજી ભાઈ અહીંયા શેઠે ઊભા છે, તો ડોલ ભરીને વિયેવા છે. તો હવે છે ને ધીરે ધીરે છે ને મેસાટાના આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ, કેમ કે જો મારા પપ્પાની અડધે પોગી ગયા ને ઓલો ભાઈ તો પાછો ફરી ગયો છે. કેમ ધીમો પડી ગયો? ખૂટી ગયું કે હરી જાય? હરી જાય. તો ભાઈ જો આપણી ડોલ ખાલી થઈ ગઈ છે ભાઈ. એટલે વજો ઓલા હેડે પોગે ની તારી આમાં નાખજો તો હેડે પોગી જાય. કા પોગી જાય? મારે પોગી જાય ભાઈ. તો આપણે આપી દીધું છે આ ભાઈ ને આપણું થોડુંક ખાતર. એટલે એ છે ને અહીંથી ચાલુ કરી દે. જો તો ભાઈ આપણે હેડે પોગી ગયા છીએ અને ઓલો ભાઈ જો હેડે પોગાડી દીધું છે દાવડું. ડોલ તો હવે એને ભરવી જો હે. અને અમારા પપ્પા જો ડોલ નાખીને ડોલ ભરીને વી ગયા છે એનું દાવડું લઈને. અને અમારે બે ભાઈને છે ને હવે ડોલ ભરવી જો હે. થેલી આપણે અમે મેં કીધી વચ્ચો વચ પોગી ગયું ને કેટલું હોય ગયું? હજી ઓલા દાવડે વહી જાય તેટલું છે. કાંઈ નહીં, ભરી લે એટલે પછી ઉપાધિ નહીં. વાળી નાખ થેલી, વાળ નાખ એટલે લાગી આવે. વાળી નાખ વાળી નાખ ને લાગી આવશે. એ જો એને ડોલ ભરી લીધી અને આપણી ડોલ બાકી. ઝીણી એવી ડોલ છે ને એટલે હબ ફૂટી જાય. પણ એ આમ તો નાની ડોલું સારું નકર હાથ દુખવા મળે. હા બે ભાઈને જો એ પ્લાસ્ટિકની ડોલું છે, નાની છે, બહુ કાંઈ જાજુ એમાં સામે નહીં એમ. એટલે હાથે ન દુખે ને બે કામ થાય. આપણી વાડી છે ને આ રોડ કાંઠે જ છે. આ સિંગલ પટ્ટી રોડ છે ને, તો આ રોડ આ બાજથી વયો જાય, આમથી જેસર વહી જવાય. જેસર મવા રોડ લાગી જાય અહીંયાથી. એટલે અહીંથી અમારે કરજાળા કટિંગ કહેવાય. તો એ આ રોડે છે અને અમારી વાડી છે ને અહીંયા રોડ કાંઠે જ છે. આ એક થેલી ખાલી થઈ ગઈ છે અને ભાઈ બીજી થેલી લેવા જ આવી જો ઘેરે, કેમ કે આ ત્રીજી ડોલ અમે ભરી છે ને ત્યાં જો ખાલી થઈ ગઈ.
અને હજી જો ઓલામાં ઉપા છાંટતા આવે છે ને ત્યાંથી હેડેથી એટલું જ લેવાનું છે, તો અડધે નથી પગ્યો, હજી એટલું લેવાનું છે. અને મારા બાય આવી ગયા છે, પણ ભાઈ મારા હાથ જો ખાતરવાળા છે એટલે ઝૂમ નથી કરાય એવું. પણ એ અમે કોળિયું કાઢે છે, નીંજ્યું હતું ને આ બધું પાડ્યું ને એની કોળિયું છે પારણની, એટલે આ બધું હજી બાકી જ છે. તો ઠેલી લેવા જ આવી જોઈએ, એક એક ડોલ નાખી દઈએ અને પછી ભાઈ છે ને એક થેલી લઈ આવી ને તો એટલે થઈ રહે. ખાતરની થેલી આપણી ખૂટી ગઈ છે અને આપણે જો અહીંયાથી વ્યવા છીએ અહીંયા જાપે, કેમ કે અમારા ભાઈ જો ગાડી લઈને મારી પહેલા ચાર્જ થઈ ગયો હતો, કેમ કે ભાઈ મારા સપલા આમ ઓલકા હેડે પડ્યા થાકે ને એટલે હું સપલા લેવા ગયો હતો. અને હવે છે ને આપણે એક થેલી લાવવાની છે, એટલે તું ન થાકતો હું આ કિલો હવે આપણે છે ને જો અહીંથી જવાનું છે. આ તો ઉતરીને ડાયરેક્ટ હાલવા જ મળ્યો હતો. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘેરે ખાતરની થેલી લેવા. ગાડી અહીં મેકી દીધી, અહીંયા નહોતી મેકવાની પણ હવે મેકી દીધી. જો ડાયરેક્ટ ટાંક કે વહી ગયા. ટાઢા કેવા લાગ્યા હાથ? બહુ લાગે ને ટાઢા? તો ભાઈ છે ને આપણે આવી ગયા છીએ ઘેરે. ટકો જો અમે રમે જો રમે ભાઈ કેવું રમે ને આજ હું તમને બતાવું. જો અરે હું દેખાડું ને તું કેવી રીતના હાથી કરે. જો જો અપુ જય માતાજી કહી દે બધાને. હા આમાં ઈ ખેડે છે, જો આ એનું હાથી છે. દીદી જય માતાજી કહી દે બધાને. તો એ જો અહીંયા ખાડો કરીને રમે છે ને હું બનાવ્યું એમાંથી પાણી તમારા ખેતરમાં આવશે એમ? સારું હાલો, સારું રમો હાલો. તો ભાઈ જો બે ભરું ખેતર રમે છે અને આપણે લઈ જવાની છે થેલી. તો થેલી જો ઓલા ખૂણામાં પડ્યું છે અને આજે ધાબા ઉપર શું કહે ને ભાઈ કપડા હુકાવે. ભાઈ 5-6 દિવસ થતો વ્લોગ જ નથી બતાવ્યો આપણે, ભાઈ એવો ટાઈમ જ નથી રહેતો. જો એ કપડા હુકવે છે અહીંયા. ક્યાં ધોવા ગઈ હતી? નેરે ઘેરે ધોયા તો ઠીક. તો એ કપડા હુકવે છે અને ભાઈ જો આપણે વાતાવરણ જોવા અત્યારનું. આ માંડવી આપણે ઘરની છે મિત્રો, ઘર સામે છે ને. જો ચોખ્ખી કેટલી છે ને કોમેન્ટ કરજો મિત્રો. આપણી માંડવીના દાવડા ચોખ્ખા કેટલા બતાય ને તો એક કોમેન્ટ કરજો. આનો ભાઈ જાહેર નથી કરવાનું. કરી દો જાહેર, કહી દો હે જાહેર કરવાની. આને કહો તને ખબર છે ને? કરી દો જાહેર. નથી કરવું નો કેવાય ભાઈ, કેવાય એવું ના ભાઈ, કેવાય એવું નથી. નકર કે ભાઈ સિક્રેટ છે, ટોપ સિક્રેટ છે. સિક્રેટ નહીં, ટોપ સિક્રેટ છે, કેવાય એવું નથી. હજી દાંત કાઢે છે. હે ટોપ કઈ નહીં, જવા જો હાલો હાલો. તો ભાઈ હાલો ભાઈ, બહુ થઈ ગયું ભાઈ. એ કીધા જેવી વસ્તુ નથી કોઈ, બરોબર? એવું કઈ કીધા જેવું છે નહીં, ટોપ સિક્રેટ છે ભાઈ. જવા જો. તો ખાતરની થેલી આપણે અહીં લઈ જવાની છે. હાલો એ હવે બહુ દાંત કાઢોમાં. હાલો તો ભાઈ જો ગાડી ભાઈ અહીં લઈ લીધી છે આપણે, ગાડી લઈ લીધી છે. હવે થેલી લઈ લો બે થી. હા ઉરિયા કયું છે એ ભાઈ? આને છે ને પીળીમાં ને એમાં કલરમાં ખબર પડે. ઉરિયા ને ડીઆઈપી ને કુકિયા એ નો ખબર હોય. ખાંગડો થઈ ગયો ને હે? આનકા પછાડ બાર લઈ લે ભાઈ. છે ને ચોમાહાનું છે ને ખાંગડો થઈ જાય બધું, એને ભાંગવું જોવે. લઈ જાય આનકા. કરવું શું? પગ માર ના માર માર, તું તો ઠેહ નહીં આવે માર. બસ કેમ આય પસાડ દે, આય પસાડ દે. નાખ બસ માથે, બસ પગ માર દે માથે. હવે કઈ નથી કરવાનું.
તો ભાઈ છે ને થેલી છે ને ચોમાસામાં ભેજ ને લીધે છે ને ખાતર જામી જાય એટલે એને ભાંગવી પડે એમ. તો બાકી હાલો થેલી લઈ લઈ. હું કે તારે આવું હે? ઓ હવે ના નથી આવું, ખોટું ખોટું કહું નથી આવું ભાઈ. તો હાલો થેલી લઈને જાય, પાછું મોડું થઈ જાય. આમાં કાંગડા છે હે? છે ને કેવડ્યા છે જો તો. ઓહો આ તો જો ભાઈ કેવા ખાંગડા છે જો. આવા ખાંગડા મોટા ભાંગવા પડે આને. કા નાખ દો ડોલમાં? નહીં હાલે ભાંગી નાખ. પૈસા ને આ ભેજ ને લીધે છે ને એવા ખાંગડા થઈ જાય. એટલે ઘેરે જે માથે થેલી માથે પગે પગે ભાંગતા ને આ ખાંગડા ને લીધે શું છે થેલી પકડી ન લાગી આવે ને ગાડી ઉપર ન રહે. મારે છે ને ખાતર નથી નાખવાનું, મારે છે ને ભાઈ માલ હાટું ખડ વાઢ્યું છે મારા ભાઈએ. તો 2 ભારા ખડ લઈ જવાનું છે. તો 1 ભારો હું પેલા નાખી આવું ને પછી બીજો લઈ જાય. તો મારા બા જો અમે ખડ વાઢે જો અહીંયા. તો એના ખડ વાઢે છે ને તો 1 ભારો મને બાંધી દે ને તો 1 ભારો પછી હું નાખી આવું. અહીંયા જો મારા બાએ કંટોલા વીણીને મેકેલા લાગે જો. ભાઈ છે ને ખડ વાટતા વાટતા કંટોલા વીણી લીધા જો, કેવા મસ્ત છે. તો ભાઈ 1 શાક તો થઈ જ જાય એટલા છે જો, મસ્ત કંટોલા છે. તો એ આમ ખડ વાટતા ને ઓલા હેડે તો ભાઈ અહીંયા કંટોલીને વેલા હશે ને એટલે એને લઈને હમણાં પાણી પીવા આવ્યા હતા ને તો જો અહીં હેઠે જ મેકી દીધા એમણે અડદના દાવડામાં. આટલામાં અડદ વાવેલા છે, આ બધા અડદ છે આમાં છે ને. તો આખો ખૂણો છે ને અડદનો વાવી દીધો તો. કેમ કે તમે જે વ્લોગ જોયો હોય તો એ લોકોને ખબર હશે કે આપણે છે ને અમે સિંગ વાવતા વાવતા પગ્યા હતા ને તો સિંગનું બિયારણ ઘટ્યું હતું. પછી એટલામાં છે ને આપણે અડદ વાવી દીધા. હો થઈ ગયો ભારો? ભાઈ મારા બાએ જો અહીં ભારો કરી નાખ્યો છે 1 ખડનો. તો 1 ભારો થઈ ગયા ને હું નાખ્યો હોઉં ને તો આ 1 ભારો વાઢી રાખશે ને એટલે 2 ભારાની થઈ જાય જો. આ હેડા બધા વાઢીને 1 ભારો કરી નાખ્યો છે ને તો ભારો બંધાઈ દઉં પેલા. ભારો જો આપણે મારા બાને ચડાવી દીધો છે અને એ છે ને અમે રોડ કાંઠે ગાડી પડી ને ત્યાં નાખ્યા હોય ને તો ગાડી વાહે દોરી છે ને તો ભારો બાંધીને અને આપણે ઘેરે જઈ માલને નાખી શકું. તો આ બધા તણકાવે એનું શું? આમ જો ઓલી તો ફદુડી ફરવા મળી જો, એને નાખવું જ જોઈએ. નાખ હવે જો તાજું તાજું ખડ મળી ગયું છે. કા એ હું આવ્યો એટલે આગળ જઈએ. એની મહાની એને નહીં નાખતી આજથી, એને આવડું આ ખાવાનું બન. આને નાખ, ઓલીને નાખ, ઓલીને આને નાખ, આને નાખ. આને બોડી ગાર્ડ બનાવવાનું છે. નાખ બસ ઢાંઢર નાખ દે. કે ઓલી ભેંસ બાકી છે નાખી દે બધાને. તો ભાઈ આપણે ભારો લેવા ને એ તો ચટણી થઈ ગઈ જો. કા તો 1 ભારે થઈ રહે કે સારું? હાલો હાલો ભાઈ 1 ભારો લાવ્યા થઈ તો ચટણી થઈ ગઈ. તો હવે આપણે જવાનું છે વાડીએ બીજો ભારો લેવાનો. બીજો ભારો પછી હવે અહીંયા કઈ કામ છે નહીં, ખાલી મારા બાઈ જે ભારો વાઢ્યો છે ને તો એ ભારો છે ને ખાલી વાઢેલો લઈને વહી આવવાનું છે. કેમ કે મારા પપ્પા ને ઓલો નાનો ભાઈ 2 થી ખાતર થોડુંક હતું ને તો એ તો નાખી દે. આપણે ખાલી અહીંયા જઈને પછી હું ભારો લઈને વહી આવીને બધા હાલીને વહી આવશે. અત્યારે છે ને ભાઈ 5:30 થઈ ગયા ને આપણે છે ને વહી આવ્યા છીએ ભાઈ બધું અહીંયાનું ઓલીવાડીનું કામ પતાવી અને ઘરે ખાતર બાતર સટાઈ ગયો અને 2 ભારા નીણ લાવવાના હતા, બધી લઈને વહી આવ્યા અને અત્યારે ઘેર વહી આવ્યા આપણે. ના જો ભેં પાય છે 2 પી લીધી કે ન પીજો? તો ભાઈ એને ભેં પાવાનું ચાલુ થઈ ગયું કેમ કે ટાઈમ થઈ ગયો હતો. દીદી તો ભાગ લેવા કા ભાઈ 2 હાટું ચટાક પટાક લેતા આવ્યો હતો. ટાંડા ના પાય તું ડોલે ડોલે ઓલી 2 ભેહું ન પીધું ભાઈ. ટાંડા ને તો અહીંયા પાવા જો. આજો ભાઈ હાથ પગ ધોઈને 4 થઈ ગયો. કેવા હાથ દુખે? ખાલી સડી ગઈ ને ભાઈ. છે ને હાથ ડોલ પકડી પકડીને કોઈ જ અમે તો ખેતરમાં ગળ્યા ને ઓલો નહીં ગળ્યા ને અમે. આ વારમાં હું તો છે ને મિત્રો પહેલી વાર જ ખાતર છાંટવા ગયો એટલે છે ને બાવડા ફાટવા મળે. અત્યારે છે ને ભાઈ આપણે વૈયાવા છીએ ધાબે. 6:30 જેવું થઈ ગયું હોય તો ઘડી કાંઈ છે ને વાહરવા વૈયાવા. આઈ હોપ મિત્રો આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવતીકાલના નવા વ્લોગ સાથે. વ્લોગને કરીએ એન્ડ. ટાટા.